ચાલો અહીંયા એમ કીધેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. હા જો કેટલું ડાયો કામ છે, કેટલો સમજદાર છે. આવી સમજદારીને આપણે બિરદાવીએ તે તાળે. સરસ. જો અહીંયા હું કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD બરાબર. હવે આપણે પેલા તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મને તાજા કરી દઈએ. એમાં એમ કીધું છે સામ સામેની બાજુના માપ કેવા હોય? સરખા હોય. સામ સામેના ખૂણા સરખા હોય બરાબર. વિકર્ણ પરસ્પર દુભાગે છે એટલે સરખા બે ભાગોમાં શું કરે છે? વિભાજન કરે છે. આ એના ગુણધર્મો હતા. હવે આ છે ને ઉપર તમને આપેલું છે કે આ ગુણધર્મોનું પાલન કરે છે કે નથી કરતા. જેમ તમે નિયમોનું કેમ પાલન કરો છો એમ આ ગુણધર્મોનું નિયમોનું પાલન કરે છે. જો કરતા હોય તો કહેવાનું કે હા આવો સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે, હોય શકે, શક્ય છે. ન હોય તો કહેવાનું શક્ય નથી. બરાબર. તો જોઈએ હું એક મસ્તનો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું છું. બરાબર. એને મસ્ત દોરે એનું નામકરણ કરી દઈએ. ABCD નામકરણ કરે કોણ કરે? નામકરણ કોણ કરે? કોઈ કરે. કાકા. તમારું નામ શું છે? પેલા તો એવું હતું કે કોઈ નામ પાડશે. ચલો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે શું કરવાનું છે? ABCD એમ ગમે હોય એવું જરૂર નથી બેન કે આમ જ આવજો ABCD અથવા તો A. બીજો તમે કોઈ પણ જે રીતે તમે નામ આપી શકો. તમે એમ કહેશો સર અહીંયા જો BC બરાબર 8 એવી રીતે તમે કહો છો. એવું જરૂર નથી. તમે કોઈ પણ રીતે નામ આપી શકો છો પણ તમને ખાલી ગુણધર્મ તમને સમજાવવા જોઈએ. હવે આમાં તમને એમ કીધું છે સાંભળો કે B અને D ને B ખૂણો D અને B. ખૂણો D ક્યાં છે? અહીં. ખૂણો B ક્યાં છે? અહીં. તો એમ કીધું કે આ બે ખૂણાના માપનો સરવાળો 180 થાય. સાચું કે ખોટું? સાચું કે ખોટું? હવે સાંભળ. હવે આ આકૃતિ પ્રમાણે જોવા જાવ ને આ આકૃતિ પ્રમાણે તો એ ખોટું છે. પણ તમને ન ખબર હોય તો કહી દઉં કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આ આકૃતિમાં આવે એવું જરૂર નથી. લંબચોરસ હોય ને તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ જ કહેવાય અને ચોરસ આપ્યો હોય ને તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ જ કહેવાય. ચતુષ્કોણ એટલે ચાર ખૂણા વડે ચતુષ્કોણ કહેવાય. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ શું કે સામસામેની બાજુ સરખી હોય. આમાં લંબચોરસમાં ચોરસમાં સામસામેની બાજુ સરખી હોય છે. બરાબર. પછી સામસામેના ખૂણા સરખા હોય. તો જો લંબચોરસમાં ચોરસમાં સામસામેના ખૂણા સરખા છે એનો મતલબ એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણના જેટલા પણ ગુણધર્મ છે એ ચોરસમાં અને લંબચોરસ ને ચોરસમાં બંનેમાં લાગુ પડે. તો જો આમાં આને હું નામકરણ આપી દઉં ABCD. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણની પોસિબિલિટી તો એક તો આ સમાંતર છે. લંબચોરસ છે એ પણ સમાંતર જ છે. ચોરસ છે એ પણ સમાંતર જ છે કેમ કે એના ગુણધર્મ આનામાં લાગુ પડે છે એટલા માટે. બરાબર. ચાલો ચોરસ હોય કે લંબચોરસ હોય ને ચારે ખૂણા કેટલા કેટલા ના હોય? 90 ના હોય એટલે કાટખૂણા હોય છે ને કાટખૂણા. બરાબર. હવે ધ્યાન આપો B plus D. D બરાબર કેટલા છે? 90. લંબચોરસ છે લંબચોરસ તો લંબચોરસમાં ચારે ચાર ખૂણાના માપ કેવા હોય? સરખા. સરખા એટલે કેટલા કેટલાના? 90. તો આ પણ 90 નો હોય, આ પણ 90, આ પણ 90. થઈ ગયા 90. કેમ કે ચોરસ ને લંબચોરસના ચારે ખૂણાના માપ સરખા હોય. હવે જો B બરાબર કેટલા છે? 90. B બરાબર કેટલા છે? 90. 90 plus 90 180 છે. તો શું આ પોસિબલ છે? તો કે હા. આનો જવાબ ખાલી માત્ર હા જ આવશે. હા શક્ય છે. આવો સમાંતર બાજુ ચતુષ્કોણ શક્ય છે કે જેમાં સામસામેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય.
આવો સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો છે? શક્ય છે, કેમ કે સામસામેના ખૂણાના માપના સરવાળો કેવો થાય? 180 થાય. એટલા માટે શક્ય છે, બાકી શક્ય ન બને. સાંભળી લેજો, આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. ચોરસ લંબચોરસ અથવા તો ચોરસ, એમને પણ કયો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. પણ આ આકૃતિને ચોરસ કે લંબચોરસ કહેવાય નહીં. ચોરસ અથવા લંબચોરસને સમાંતર કહેવાય, પણ આ સમાંતર બાજુ ચતુષ્કોણને ચોરસ કે લંબચોરસ કહેવાય. એટલે જો લંબચોરસમાં સામસામેના ખૂણાનો માપનો સરવાળો 180 થાય અને ચોરસમાં પણ સામસામેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. એટલે જો તમારે કોઈ પણ આકૃતિની અંદર સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 હોય ને, તો એ શક્ય છે, સમાંતર બાજુ ચતુષ્કોણ બનવા માટે શક્ય. બીજો એક દાખલો છે કે હવે આને પૂછી નાખો, ધ્યાન આપો. બીજો દાખલો, AB બરાબર BC. એનો મતલબ એ કે AB નું માપ અને BC નું માપ, સોરી, AB અને BC કેટલા સેમી નો છે? આ રકમ બરાબર છે? AB બરાબર BC. અહીંયા હું કેટલા આવે? DC આવે. કેટલા આવે? DC. જો AB બરાબર BC, આ 8 સેમી નો હોય ને, તો આ પણ કેટલાનું થાય? 8 સેમી. હવે તમને એમ કીધું AD બરાબર 4 સેમી. AD બરાબર કેટલા આપ્યા? 4 સેમી. અને BC બરાબર કેટલા આપ્યા? 4 સેમી. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ગુણધર્મ કેવો છે કે સામસામેની બાજુના માપ હંમેશા કેવા હોય? સરખા હોય. તો અહીંયા 8 છે તો અહીંયા 8 હોવું જોઈએ છે. અહીંયા 4 છે તો અહીંયા 4 જ હોવું જોઈએ. 4 છે નથી. એટલે આમાં સામસામેની બાજુના માપ સરખા છે નહીં. તો સામસામેની બાજુના માપ સરખા ન હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય? ન કહેવાય. તો આમાં શું આવશે જવાબમાં? ના આવશે. શું આવશે? ના. સામસામેની બાજુના માપ સરખા ન હોવાથી આ માપનો સમાંતર બાજુ ચતુષ્કોણ શક્ય બને નહીં. આ બાજુનો સમાંતર બાજુ માપ શક્ય બને નહીં. બરાબર. પછી જોઈએ 3 નંબરનો, ખૂણો A બરાબર 70 હોય. ખૂણો A બરાબર માની લો કે 70 છે. કેટલો હોય? 70 છે. અને C બરાબર કેટલા હોય? 65 હોય. કેટલા હોય? 65. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ આપણે શું કે સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. તો A બરાબર 70 હોય તો C બરાબર પણ કેટલા થાય? 70 જ થાય. C બરાબર 65 હોય તો A બરાબર કેટલા થાય? 65 થાય. તો જ શક્ય બને, બાકી શક્ય બને નહીં. તો શું આવા ખૂણા ધરાવતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ બને? બને? ના બને. તો આનો જવાબ પણ શું આવે? ના. આવો સમાંતર બાજુ ચતુષ્કોણ શક્ય બને નહીં. તો આ ત્રણે ત્રણના જવાબ કોના ઉપરથી આપવાના? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ ઉપરથી આપવાના. પહેલામાં શું હતું કે સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો થાય ત્યારે લંબચોરસ હોય ને ચોરસ હોય ને ત્યારે. ને લંબચોરસ હોય ને ચોરસ હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ જ કહેવાય. બરાબર. એટલે એમાં પોસિબલ છે, એટલે એનો જવાબ આવે હા. બીજામાં શું હતું? સામસામેની બાજુના માપ હંમેશા કેવા હોવા જોઈએ? સરખા. તો અહીંયા 8 છે તો અહીંયા પણ 8 છે. હાલો 1 છે. અહીંયા 4 છે ને અહીંયા 4 પણ 4 છે. તો આ બંને કેવા છે? અલગ અલગ છે. એટલા માટે આ સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે નહીં. પછી એમ કીધું સામસામેના ખૂણા પણ કેવા હોવા જોઈએ? સરખા. તો એનું માપ 70 છે અને C નું માપ 65 છે. તો આ બંને માપ કેવા હોવા જોઈએ? સરખા. સરખા હોય તો જ એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, બાકી કહેવાય નહીં. તો આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ ધરાવે નહીં. બરાબર. તો પહેલો દાખલો આ ટાઈપનો કરવાનો છે. માત્ર આનામાં જવાબ આપવાનો છે, પણ એના ગુણધર્મને ધ્યાનમાં રાખવું. સમજ પડે છે? સમજ પડે છે? ઓકે. હવે આની પછીનો દાખલો છે, જોઈએ.